સ્ત્રીઓ અત્યારે તકલીફમાં છે અને તમે જે રીતે કોંગ્રેસે બાટલા સાથે આજે વિરોધ કર્યો એના વિશે વાત કરો. તો વિપક્ષ તરીકે સરકારને અમે એડવાન્સમાં એલર્ટ કરી છે કે બી કોન્શિયસ, આ મુદ્દે સભાન થઈ જાઓ અને વિધાનસભાના મંચ ઉપર ઓનરેબલ સીએમએ સ્ટેટમેન્ટ કરવું જોઈએ કે હું મારા ગુજરાતને અને ગુજરાતની ગૃહિણીઓને બિલકુલ તકલીફ પડવા નહીં દઉં. સાથોસાથ અમારી માગણી છે કે બાજુમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે રાજસ્થાનમાં, ત્યાં 500 રૂપિયામાં તમે ગેસનો સિલિન્ડર આપો છો. ગુજરાતમાં 950,000 થયા, અહીંયા પણ 500માં આપો. એના વિશે તો એટલું જ કહેવું છે કે એ જે તંગી છે પડી છે અને જે આંતરરાષ્ટ્રીય પ્રવાહો છે એ જોતા લાગે છે વધુ પડી શકે એમ છે. તો વિપક્ષ તરીકે સરકારને અમે એડવાન્સમાં એલર્ટ કરી છે કે બી કોન્શિયસ, આ મુદ્દે સભાન થઈ જાઓ અને વિધાનસભાના મંચ ઉપર ઓનરેબલ સીએમએ સ્ટેટમેન્ટ કરવું જોઈએ કે હું મારા ગુજરાતને અને ગુજરાતની ગૃહિણીઓને બિલકુલ તકલીફ પડવા નહીં દઉં. સાથોસાથ અમારી માગણી છે કે બાજુમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે રાજસ્થાનમાં, ત્યાં 500 રૂપિયામાં તમે ગેસનો સિલિન્ડર આપો છો. ગુજરાતમાં 950,000 થયા, અહીંયા પણ 500માં આપો. એક જ પક્ષની બે અલગ અલગ સ્ટેટમાં અલગ અલગ નીતિ કઈ રીતે હોઈ શકે? આ એક બીજી માગણી છે. તકલીફ નહીં પડે અથવા નથી પડી રહી એ કેવું પણ એમનું કહેવું છે. એટલે રિયાલિટી શું છે? રિયાલિટી તમે ક્યાંય પણ ગૃહિણીને પૂછી લો. કચ્છમાં તમારે કોઈની જોડેથી ફીડબેક લેવો હોય, સૌરાષ્ટ્રમાં લેવો હોય, ઉત્તર ગુજરાતમાંથી લેવો હોય, સુરત, બરોડા, રાજકોટ, અમદાવાદ જેવા સિટીઝમાંથી લેવો હોય, ક્યાંયને પણ પૂછી લો, બધાના જ મનમાં એન્ઝાયટી અને તણાવ છે. કોંગ્રેસ માત્ર અહીંયા જ આ વિરોધ કરશે કે જરૂર લાગશે તો એ જશે રસ્તા ઉપર? બિલકુલ રોડ ઉપર પણ ઉતરીશું, એજ્યુકેશનના કાર્યક્રમ પણ કરીશું અને માગણી પણ કરીશું કે આ તંગી તો દૂર થવી જ જોઈએ, પણ રાજસ્થાનની માફક ગુજરાતમાં પણ સિલિન્ડર 500 રૂપિયામાં આપો. બીજી ઘણી બધી માગણીઓ તમે વિધાનસભામાં મૂકતા હો ખાસ છો. પેલી પૂરને અતિવૃષ્ટિનો પ્રશ્ન હતો. એટલે બેસિકલી એવું છે કે જ્યારે નરેન્દ્રભાઈ ગુજરાતના સીએમ હતા ત્યારે સતત યુપીની સરકારને ટાર્ગેટ કરવા એવું કહેતા કે કેન્દ્રનો ગુજરાતને અન્યાય, કેન્દ્રનો ગુજરાતને અન્યાય. હવે જ્યારે 18,000 કરોડ પૂર અને લીલા દુકાળનો ભોગ બનેલા ખેડૂતો માટે ભૂપેન્દ્રભાઈએ માગ્યા છે, નરેન્દ્રભાઈ બિલકુલ સાંભળતા નથી. 18,000 કરોડની રકમમાંથી મને જે જવાબ મળ્યો એમાં 390 કરોડ મંજૂર કર્યા છે. મતલબ કે 17,500 કરોડથી વધારેની રકમ, મતલબ કે 95% રકમ એ નરેન્દ્રભાઈની ડબલ એન્જિનની સરકાર ભૂપેન્દ્રભાઈને આપવા તૈયાર નથી. આ એમનું વાસ્તવિક ચરિત્ર છે. અને પોતે સત્તામાં હતા ત્યારે જે બોલતા એ હવે જ્યારે કેન્દ્રમાં બેઠા છે ત્યારે આચરણમાં મૂકતા નથી. ગુજરાતે આમને ઓળખી લેવા જોઈએ. ફરી કહું છું, 18,000 કરોડની માતબર રકમની માંગણી કરી, મતલબ કે એ પ્રમાણેનું ગુજરાતના ખેડૂતોને ડેમેજ થયું છે, એ પ્રમાણેનું જમીન અને પાકને નુકસાન થયું છે. 1,80,000 કરોડ કેમ નહીં માગ્યા અને 1,800 કરોડ કેમ નહીં માગ્યા? 18,000 કરોડનો તમે સ્પેસિફિક આંકડો માગ્યો છે તો એની ઇર્દ ગિર્દમાં, એની આસપાસમાં ડેમેજ થયું હશે. એની સામે રકમ મળે ફક્ત 390 કરોડ. કોને મૂર્ખ બનાવો છો? મનરેગા યોજનામાં પણ આ જ કર્યું, નામ બદલી કાઢ્યું. મારું આપણા દર્શક મિત્રોને કહેવું છે કે તમે પણ ભારતીય જનતા પાર્ટીને સવાલ પૂછો કે નામ બદલવાથી શું થાય? શ્રમિકોની જે હાજરી 250 છે એને વધારીને 400 કરો તો એના જીવનમાં કંઈ બરકત આવે, તો એના જીવનમાં કંઈક પરિવર્તન આવે. અને આ જે ગામડાનો જે શ્રમજીવી વર્ગ છે, જે મનરેગામાં ચોકડીઓ ખોદવા જાય છે, ખાડા ખોદવા જાય છે, શ્રમ કરે છે, કોણ છે? એ સમાજનો દલિત, આદિવાસી, ઓબીસી, ડીએનટી, જે ઐતિહાસિક રીતે જે વંચિત સમુદાય છે એ છે, જેને પ્રોટેક્ટ કરવાની, જેના હિતો સાચવવાની બંધારણીય તમારી ફરજ બને છે. તો એના પેટ ઉપર તમે લાત મારી રહ્યા છો. બીજું 125 દિવસ અમે 100માંથી 125 દિવસ કરી દીધા. ગુજરાતમાં 100 દિવસ કામ મળ્યું કોઈ દિવસ? છેલ્લા વર્ષનો આજે મેં આંકડો કઢાયો, આજે બોલવાનું હતું એટલે. કેટલા દિવસ કામ મળ્યું? 43 દિવસ. રાષ્ટ્રીય એવરેજ કેટલી છે? 52 દિવસ. આખા દેશમાં ક્યાંય 100 દિવસ કામ મળતું નથી. તો તમે એનાઉન્સમેન્ટ 125નું કરો કે 225નું કરો, એ વાસ્તવિકતામાં તબદીલ થવાનું ના હોય તેનો મતલબ રહેતો નથી. એટલે પહેલાં તો ગુજરાતની સરકાર 125 દિવસનો દાવો મૂકી આ 43માંથી 100 દિવસ કઈ રીતે પૂરા થાય એની ચિંતા કરે. ત્રીજી વસ્તુ, ખેતીની સિઝન દરમિયાન કામ નહીં મળે એટલે ખેત મજૂરોને જખ મરાઈને દાઢી કરવા જવું પડે. દાઢી કરવી કે મનરેગામાં જવું, એની જોડે બે વિકલ્પ હતા. એટલે એનો બાર્ગેનિંગ પાવર હતો કે મનરેગામાં ના જવું, તમારા ખેતરમાં પણ શરત 350 કામ નહીં કરવું, 400 આપો. એનો બાર્ગેનિંગ પાવર તોડી નાખ્યો. કોનો? શ્રમિકનો, ખેત મજૂરનો, દાઢિયાનો. આનો હું વિરોધ કરું છું. પાવર તોડી નાખ્યો તમે કહો છો ને તમે રજૂઆત પણ કરો છો ને એ તમે બોલો ને અમારે બતાવવાનું પણ છે, પણ પાવર કોંગ્રેસના હાથમાં કેમ નથી આવતું? એટલે અલ્ટિમેટલી તમે વિરોધ કરો, વિરોધ પક્ષનું કામ છે, કરવું જોઈએ, પણ
જે તમે ઈચ્છી રહ્યા છો માનો કે અંદરથી કે આ થવું જોઈએ, તો તમે સત્તામાં આવશો તો થશે. તો પાવર કેમ મળતો નથી? સાચી વાત છે. એક જ વાક્યમાં આનો જવાબ છે. ધર્મનું અફીણ પીવડાઈ સમાજને હિન્દુ મુસલમાનમાં વહેંચી નાખ્યો છે. અને ઇતિહાસમાં એવા પ્રવાહો આવતા હોય છે. બહુ લાંબો સમય જર્મનીના લોકો હિટલરની ભૂરકીમાં રહ્યા. અત્યારે એવો જર્મનીમાં બેનરો લાગેલા છે, વી આર સોરી ફોર વોટ હિટલર ડીડ. હિટલરે જે કર્યું એના માટે હવે અમે લજ્જિત અને લજ્જાનો ભાવ અનુભવીએ છીએ. રાઈટ. એટલે સમાજને જ્યારે હિન્દુ મુસલમાનમાં વહેંચી નાખે છે ત્યારે સમાજ ઘણીવાર રોટી, કપડાં, મકાન, શિક્ષણ, આરોગ્ય, રોજગાર આ જે પ્રશ્નો છે એના બદલે ધર્મની આંટાકૂટીમાં ફસાઈ જતો હોય છે. એટલે મને ગુજરાતમાં છેલ્લા 25-30 વર્ષથી આ જ બન્યું છે. પણ મને આશા છે કે અત્યારે જે પ્રમાણેનો ઉકળાટ વ્યક્ત થતો સોશિયલ મીડિયામાં હું જોઉં છું, ફેસબુકમાં, ટ્વિટરમાં, ઇન્સ્ટામાં બધી જે કોમેન્ટ્સ લોકો કરી રહ્યા છે, આટલો બોલકો વર્ગ એ 22ની ચૂંટણી દરમિયાન કે પૂર્વે નહોતો, અગાઉના વર્ષોમાં નહોતો. એટલે મને આશા છે કે કોંગ્રેસના તાલમાં ગુજરાતના નાગરિકો પણ પોતાનો તાલ મિલાવશે અને આવતી વિધાનસભાની ચૂંટણીમાં અમે બેટર કરીશું. તમે કીધું કે હિન્દુ મુસ્લિમની આ જે રાજનીતિ છે ભાજપ કરે છે અને એના ઉપર એ જીતે છે વારંવાર. પણ આ રાજનીતિ કરવાનો મોકો તમે ત્યારે કોંગ્રેસમાં નહોતા, કોંગ્રેસે આપ્યો છે ને ખબર પડતા મુસ્લિમ તૃષ્ટિકરણ કરીને ભૂતકાળમાં? ના, એવું બિલકુલ નથી. અમારી લાઈન બહુ ક્લિયર છે. સર્વ ધર્મ સંભાવમાં માનીએ છીએ. જેને રામમાં માનવું એ રામમાં માને, રહીમમાં માનવું એ રહીમમાં માને. જૈનિઝમમાં જેની આસ્થા હોય એનું સ્વાગત છે, બુદ્ધિઝમમાં જેની આસ્થા હોય એનું સ્વાગત છે. ઇનફેક્ટ ઇન્ડિયન ફિલોસોફી, ભારતીય પરંપરા તો ચારવાકમાં પણ માને છે. એટલે નાસ્તિકતા પણ એ ભારતીય દર્શનનો, ઇન્ડિયન ફિલોસોફીનો ભાગ છે. એટલે કશામાં ન માનવું હોય મારી જેમ એની પણ છૂટ છે. અને એટલે જ કબીર કહે છે કે ના માલા જપું ના કર જપું, મુંહ સે કહું ન રામ, રામ હમારા હમે જપે, હમ પાયો વિશ્રામ, કબીરા હમ પાયા વિશ્રામ. એટલે જ નિદામાં ફાઝલી કહે છે કે ઘર સે મસ્જિદ હે બહોત દૂર તો ચલો यूं કરે, કિસી રોતે હુએ બચ્ચે કો હસાયા જાય. તમે ઉદ્યોગપતિ હો, ઉદાહરણ તરીકે તમારી ફેક્ટરીમાં 400 મજૂરો કામ કરતા હોય, રાત દિવસ તમે એને ટેડકાઓ, ગાળો બોલો, શોષણ કરો અને પછી એમ કહો કોઈ દ્વારકામાં ધજા ચડાવવા જઈશ. તમે મુસ્લિમ બિરાદર હો, મજૂરોનું ભયંકર શોષણ કરો, રાત દિવસ એને અપમાનિત કરો અને પછી કહો હું અજમેર ચાદર ચડાવવા જઈશ. એટલે આપણી ઉઘાડી આંખે જે માણસ જેવો માણસ દેખાય છે એના જીવનમાં કે અજવાળું થાય એના માટે મથીએ, એનાથી મોટો કોઈ ધર્મ નથી. મારું ગુજરાત, નરસિંહ મહેતાનું ગુજરાત આવનારા દિવસોમાં આટલું સમજશે એવી અપેક્ષા રાખું છું. તો જિગ્નેશજી, મારો સવાલ એ છે, એક તમે પત્રકાર હતા, માનીને ચાલો આ શબ્દ એટલે બોલીશ કારણ કે હું પત્રકાર છું, હું એવું નહીં કહું કે ભાજપ આ કરે છે, માની લો તમે, પણ એ જો આવું ભાજપ કરે એક રાજકીય ચોકટાઓ ગોઠવવા માટે, રાજકીય ગણિત માટે, માની લો કે આવું બધું કરે છે લોકો, એક ધ્યાનમાં રાખે છે હિન્દુ મુસ્લિમ વાળા, પણ તમારે જ્યારે લડવાનું હોય આ લોકોને, લડશો અને બેસશો તો કંઈક કરી શકશો. તો જિગ્નેશ મેવાણી જ્યારે એવું કહે કે હું નાસ્તિક છું તો નુકસાન થાય? બિલકુલ નહીં. આખો મારો મત વિસ્તાર સ્વીકારે છે. આવો મારા મત વિસ્તારમાં, માત્ર તમારા મત વિસ્તારના ગુજરાતમાં. કારણ કે કોંગ્રેસને હું એટલા માટે પૂછું છું, હું વકીલાત નથી કરતો ભાજપને. મારા જવાબ, તમે સવાલ પૂછ્યો જવાબ આપો. હા, એટલા માટે કહું છું કે તમે જ્યારે નાસ્તિક બોલશો ને તો તમારી આખી લડત મને એવું લાગે છે ક્યાંક બિલકુલ એવું નથી. જે હિન્દુમાં માને છે, જે ભારતીય પરંપરા છે. બુદ્ધિઝમમાં માનવું, હિન્દુઇઝમમાં માનવું, જૈનિઝમમાં માનવું, નાસ્તિકતામાં માનવું, દ્વૈત, અદ્વૈત, અનેક ટ્રેડિશન્સ છે ઇન્ડિયામાં. હું માનું છું. એમાંની તમે એક ટ્રેડિશનમાં માનો છો, પણ હું જિગ્નેશભાઈ, તમારા કેમેરામેન બીજી ટ્રેડિશનમાં માને છે, તમારો દર્શક ત્રીજી ટ્રેડિશનમાં માને છે, હું ચોથી ટ્રેડિશનમાં માનું છું. જો તમે જે વાત કરી ને દ્વારકાવાળી, હું કેમેરા સામે બોલવા તૈયાર છું. જે લોકો પોતાને હિન્દુ કહેતા હોય, જે લોકો રામ મંદિરની વાત કરતા હોય અને મંદિરમાં દરરોજ ન જતા હોય તોય ચાલશે, પણ દ્વારકામાં જતી વખતે વચ્ચે રસ્તામાં ગાડીમાં એવી કોમેન્ટો કરશે, એવી વાતો કરશે અને પછી દ્વારકા જશે ને સેલ્ફી લેશે તો એમ કૃષ્ણ રાજી થવાનો નથી. રામ મંદિરમાં ગામમાં નહીં જાઓ, રામ મંદિરની વાતો કરશો તો રામ રાજી થવાનો નથી. આ માત્ર જિગ્નેશ મેવાણી જ બોલી શકે હિંમત કરીને. આજે હું કહું છું, પણ મારો મુદ્દો એ છે, હું સમજી ગયો તમારી વાત, તમારી પીડા, આવું કરીને આવું ના કરાય. મજા જ મને. પણ તમે નાસ્તિક બોલો છો ને જિગ્નેશભાઈ, ત્યારે એક રાજનીતિની આખી જે તમારી, ફરક નથી પડતો. આ દેશની જનતાની હોજરી એટલી બધી મજબૂત છે યાર. જો તમે એવું માનતા હોય કે હિન્દુ મુસ્લિમની રાજનીતિ છે, આ લોકો સત્તામાં આવતા હોય તો ફરક પડે? કઈ ફરક નહીં પડતો. મને બધા પ્રેમ કરે છે, બધા સ્વીકારે છે. માનવતાથી મોટો શું ધર્મ યાર? શું ધર્મ તમે મને કહો? હું સમજો, હું તમને અલ્ટિમેટ તમે જે રાજનીતિ છે, રાજનીતિમાં ચૂક કેમ કોંગ્રેસ કરે છે? એક રામ દશરથ કા બેટા, દૂજા જો ઘટ ઘટ મેં બેઠા. તો દરેકના ઘટમાં જે છે એ માણસને સ્વીકારી લો.
આટલું જ સમજવાનું છે. તમે બિલકુલ સાચા છો. એટલે જ નરસિંહ મહેતા કહે છે, શું કહે છે, વૈષ્ણવજન તો તેને કહીએ જે અંબાજી જાય, જે પીડ પર આવી જાણે, જે અન્યનું દુઃખ દર્દ સમજે, એ સાચો વૈષ્ણવ જૈન. બિલકુલ જિગ્નેશભાઈ, હું એવું કહું છું કે અંબાજી પણ જવું જોઈએ, વાંધો નથી. આસ્થાનો વિષય છે. યસ. આસ્થાનો વિષય તો છે. તમે જ્યારે રાજનીતિ દરેકની આસ્થાનું સન્માન કરવું જોઈએ. ધર્મના નામે લડાવવા તલવારોનો ત્રિશુલો ભાજપના મિત્રો વેચવાનું બંધ કરી દો. સમજી ગયું તમે જે કહેવા માંગો છો, પણ હું એવું કહું છું તમે જે લડત નીકળ્યા છો ને લઈને, એમાં મુદ્દે ક્યાંક પછી મોકો મળે તમારી ધારણા સામે. જેવું નથી. કરાવો ડિબેટ, જો જાહેર ડિબેટ કરાવો. તમે માનો કે પેલું દારૂવાળો જે મુદ્દો હતો એ મોટો મુદ્દો છે, હા. ગુજરાતમાં ડ્રગ્સ વાળો મોટો મુદ્દો છે, પટ્ટા ઉતારવાની જે વાત કરીને આખો વિવાદ થયો. સરસ થયું. તમે વડનગર ગયા હા. હોમ પીચ ઉપર, બરાબર, અને ત્યાં તમે જે રીતે ટૂંકારો દઈને નરેન્દ્રભાઈને વાત કરી, તો ત્યારે મેં વિડીયો બનાવ્યો હતો કે જિગ્નેશ મેવાણી એક એવું બેટિંગ કરતા હતા હર્ષંઘવી સામે, અને એકદમ આગળ આવીને રમતા હતા, અને હિટ વિકેટ થયા. ના, બિલકુલ નહીં થયો. બિલકુલ નહીં થયો. કેમ? જેનું નામ એપ્સ્ટીનની ફાઇલોમાં આવ્યું હોય, 8 વર્ષની, 10 વર્ષની, 12 વર્ષની દીકરી ઉપર બળાત્કાર ગુજનારા માનવ સભ્યતાના સૌથી કુખ્યાત સેક્સ મેનિયાકની સાથેના જેના સંવાદો પકડાયા હોય, એનું શું માન કરવું યાર? પણ એક હું બહુ તમને હુઆ સન્માન તમારી એસી તેસી, આએ હે સીના તાન તમારી એસી તેસી. એની ચિંતા નથી. વડનગર મેં એમના જેટલા મારા ફોલોઅર્સ. અગેન હું સમજુ સવાલ કેમ કરું છું તમને. મને પણ નથી ફરક. મારી એ ધારણા છે. નહીં, હું એટલા માટે કહું છું કે જ્યારે મારો તમે દર્શક- પીએમ ને એના મારો દર્શક, મારો ફેન, મારો ફોલોઅર ટાઈટ જ છે. એ મેવાણીને બરાબર ઓળખે છે. પણ આખા ગુજરાતમાં આખા મળશે મત ગુજરાતમાં, તો આખા જીતાશે ને. ગુજરાતમાં, સુરતમાં, બરોડામાં, રાજકોટ, તમે તમારી ચોઈસથી તમારી ચેનલમાં સર્વે કરાવો હમણાં. અચ્છા, ભારતીય જનતા પાર્ટીનું વાજુ વગાડવાનું જેને ટાસ્ક સોંપેલું છે એ ચેનલ બી સર્વે કરાવે. આટલો કોન્ફિડન્સથી કહું છું, એરોગન્ટલી નથી, કોન્ફિડન્સલી કહું છું. હું જઉં છું ને બધે ગુજરાતમાં, પ્રેમ જ પ્રેમ છે યાર મને. દે લવ મી, આઈ લવ ધેમ, આઈ લવ યુ પીપલ ઓફ ગુજરાત, એન્ડ આઈ વિલ ફાઇટ ફોર યુ. 2027માં શું સ્થિતિ છે? એગ્રેસિવ બેટિંગ કરીશું. એમની એટલે જીતવાનું છે કે ખાલી બિલકુલ બેટિંગ? જીતવાનું છે. મજબૂત તાકાતથી લડીશું, પૂરેપૂરી ઉર્જાથી, પૂરેપૂરા ઉત્સાહથી, પૂરેપૂરી નિષ્ઠાથી, પૂરેપૂરી પ્રામાણિકતાથી લડીશું. જિગ્નેશ મેવાણીની વાત આવે, એક દલિત નેતા તો છે, દલિતો માટે અવાજ ઉઠાવે છે, પણ મેં ચોમાસું સત્રમાં જોયું હતું, હમણાં પણ જોઉં છું. તમે ખેડૂતો માટે જે કે મુદ્દા ઉઠાયા છે બિલકુલ ખેડૂતો માટે, એના વિશે વાત કરો. ખેડૂતો માટે, પશુપાલકો માટે, શ્રમિકો માટે, મનરેગા માટે, નર્મદાના મુદ્દે, ઉર્જા વિભાગમાં, અ, અ, કર્મચારીઓના મુદ્દે, ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટના મુદ્દે, આદિવાસી ઓબીસી દલિતોના મુદ્દે, બેરોજગારીના મુદ્દે, મોંઘવારીના મુદ્દે, બધા જ મુદ્દે બોલું છું. ગોપાલ દારૂ અને ઇટાલિયા ડ્રગ્સના મુદ્દે ગોપાલ ઇટાલિયાને બંને હમણાં તમે વચ્ચે વચ્ચે ક્યાંક જોવા મળો છો, સાથે બિલિયર્ડ બી રમીએ છીએ. બિલિયર્ડ રમો છો, શું વાતો થાય છે બીજી? એ જ ગપ્પા મારીએ, પોલિટિકલ કોઈ વાત થાય, ફ્રેન્ડલી. ભવિષ્યમાં સાથે ક્યાંક હશો જોડે? સંઘર્ષના મેદાનમાં દરેકનું સ્વાગત છે. એટલે કોંગ્રેસમાં આવી શકે ગોપાલ ઇટાલિયા? ને એવી બધી કોમેન્ટ કરીને શું લે, કોઈ કારણ વગર અનહેલ્ધી કોઈ ડિસ્કશન શું લે ઊભું કરવું જોઈએ મારે? પણ કોંગ્રેસમાં આવે ગોપાલ ઇટાલિયા તો ફરક પડે? એટલે એ જ કહું છું, આનો જવાબ આપીને તમને હું યોગ્ય હેડલાઇન તમારે જે જોઈએ છે નહીં આપું. મારે લેવી જ નથી. મેં તમને જો તમે ટૂંકો જવાબ આપ્યો, મારે ખેડૂતનું વધારે સાંભળવું હતું. તમે કહો કે તમે નર્મદાના પાણીની લઈને જે બધી વાતો કરી હતી, કહો ડિટેલ. એમાં બહુ જ તારણા ના વાંચો મારી. વિશેષ ન્યૂઝના તમામ દર્શકોએ ખાસ જાણવા જેવું અને આપણે બધાએ સંવેદના અનુભવવા જેવો એક આંકડો કહું, અને બહુ શોકિંગ ફિગર છે. હમણાં વિધાનસભામાં બોલ્યો હતો કે ભારત સરકાર દ્વારા એક સિચ્યુએશનલ એસેસમેન્ટ સર્વે ઇન એગ્રીકલ્ચર હાઉસહોલ્ડ, એટલે જે ખેતી સાથે જોડાયેલા પરિવારોનો એક સિચ્યુએશનલ સર્વે થતો હોય છે, અને એ 17 રાજ્યોનો સર્વે થયો, અને એમાંથી એક એવરેજ નીકળી કે ખેતીમાંથી એક ખેડૂતની 2026ના ગુજરાત અને દેશમાં આવક ફક્ત 27 રૂપિયા છે. સોરી, 2026ની આ 2-4 વર્ષ જૂનો સર્વે છે. એ વધીને કે બહુ વધી નહીં ગયું હોય, ધારો કે વધીને 27 37 બી થયા હોય તો પણ કેટલું મોટું ચિંતાજનક કહેવાય, રાઈટ? અને ખેડૂત પરિવારની આવક 10,218 જોવા મળી. હવે ક્યાં ખેડૂતની આવક ડબલ કરવાનું નરેન્દ્રભાઈનું વચન, ક્યાં એ હળહળતું જુઠ્ઠાણું, અને ક્યાં આ રિયાલિટી અને વાસ્તવિકતા? જમીનના આસમાનનું અંતર છે.
એટલે જ પછી વિદેશમાં જઈને બીજા દેશના વડાપ્રધાનની આગળ ખી 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 કરવું પડે છે. એક છેલ્લો સવાલ, બધા કહે પણ છે ને કદાચ તમને ખબર પણ છે, કોંગ્રેસમાં જે રીતે એક સાથે મળીને જે રીતે લડવું જોઈએ, જે રણનીતિ ઘડવી જોઈએ, કઈ ચૂક છે? ના, એ સાથે મળીને આટલા બધા વર્ષોથી ભાજપ હોય, જો તમે કહો કે આટલું બધું એમને જો કામ જ ન કર્યું હોય ને લોકો ત્રસ્ત હોય તો કેમ જીતે તો છે? રાહુલજી એના મુદ્દે કોમેન્ટ કરેલી છે, વધારે હું પ્રકાશ નહીં પાડું, પણ એટલું જ કહું કે અમારો બધાનો, હું વર્કિંગ પ્રેસિડેન્ટ છું અને અમારા બધાનો પ્રયત્ન એ રહેશે કે એકદમ ભાતૃત્વની ભાવના સાથે લડીએ, અને એ રીતે લડવામાં જ મજા છે. કોઈ પણ રાજકીય પક્ષ હોય, કોંગ્રેસની કે ભાજપની વાત નથી, દરેક રાજકીય પક્ષને લાગુ પડે છે. અને વિપક્ષમાં તમે હો ત્યારે તો ખાસ તમારે તમારી એકતાનો સરવાળો કરવો જ પડે, એના વગર વિકલ્પ નથી હોતો. પત્રકાર હતા, આમ તો પૂર્વ પત્રકાર છે, અને મરીઝને ખૂબ નજીકથી જીવ્યા છે. મરીઝના કોઈ શેર સાથે પૂરો કરીએ ઇન્ટરવ્યુ. ગરીબોના જીવનમાં ઝેર એવું રેડજે યારબ, ગરીબોના જીવનમાં ઝેર એવું રેડજે યારબ, કે મરણનો ઘૂંટ પી લે એનું લોહી ચૂસનારાઓ. થેન્ક યુ જિગ્નેશભાઈ, થેન્ક Thank યુ you. થેન્ક યુ.